જ્યાં હાથરસ કાંડને લઈ લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી એક્શનમાં છે। હાથરસ આ દુર્ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર। અલીગઢમાં દુર્ઘટનાના પીડિતો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અલીગઢ પહોંચ્યા। જે દુર્ઘટના પીડિતો છે તેમની સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી પીડિત પરિવારોને તમામ મદદ કરવાની ખાતરી પણ આપી છે। અને આ સાથે જ આ પહેલા આજે વહેલી સવારે રાહુલ ગાંધી જ્યારે દિલ્હીથી ઉત્તર પ્રદેશ રવાના થયા, અલીગઢ પહોંચ્યા। હાથરસમાં સત્સંગ કાર્યક્રમ દરમિયાન જીવ ગુમાવનારના પરિવારજનો સાથે તેમણે મુલાકાત પણ કરી છે। તેમના ખબર અંતર પૂછ્યા છે। રાહુલ ગાંધીએ પીડિત પરિવાર પાસેથી દુર્ઘટનાની વિસ્તૃત માહિતી પણ મેળવી અને પૂછ્યું કે ઘટના કેવી રીતે બની, સત્સંગ કાર્યક્રમ સમયે શું બન્યું હતું, પ્રશાસને મદદ કરી કે કેમ। તો પીડિતોએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં પણ જવાબ આપ્યો છે કે તમામ મદદ કરવાની રાહુલ ગાંધીએ ખાતરી આપી છે। પાર્ટીની મદદથી અમારી મદદ કરવાની રાહુલ ગાંધીએ વાત કરી। અલીગઢમાં પીડિત પરિવારો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી હાથરસ જવા રવાના થયા, જ્યાં પણ પીડિત પરિવારો સાથે આજે મુલાકાત કરવાના છે। તો 121 લોકોના જીવ ગયા હતા આ હાથરસમાં દુર્ઘટના કાંડમાં અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે આજે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે। અલીગઢમાં પીડિત પરિવારોને રાહુલ ગાંધીએ વચન આપ્યું છે શક્ય તમામ મદદનું। આ સાથે તેમની સાથે ઘટના કઈ રીતે બની હતી તેની ચર્ચા પણ કરી છે। જો કે આ સાથોસાથ અલીગઢ બાદ હવે હાથરસ પણ જશે, જ્યાં પીડિત પરિવારો સાથે આજે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે। હાથરસની એ દુર્ઘટના જેને દેશને હચમચાવી નાખ્યો હતો, કારણ કે ભાગદોડની આ ઘટનામાં 121 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। અહીં જે સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ દુર્ઘટના અને 121 લોકોના મોત બાદ હવે રાહુલ ગાંધી છે તેઓ જે મૃત્યુ પામેલા છે તેમના પરિવારજનોને મળવા માટે અલીગઢ પહોંચ્યા છે। पूछताछ कर रहे थे कैसे क्या हुआ। जब समापन हुआ तो वहाँ प्रशासन नहीं था ज्यादा। अच्छा। और फिर मेडिकल में भी ले गए तो वहाँ लापरवाही बहुत थी, वहाँ भी कोई सुविधा नहीं थी। हो सकता है मेरी भाभी कुछ यहाँ थी। अच्छा। मेडिकल में भी लापरवाही हुई? कुछ भी नहीं था, वहाँ बहुत लापरवाही है। तो राहुल जी ने जब बातचीत के दौरान क्या कहा? यही कह रहे थे आपके परिवार के मतलब मदद करेंगे, आप सही से रहे। अच्छा। पार्टी के द्वारा मदद की जाएगी।